સયાજી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂના તાત્કાલિક વોર્ડ અને ઓર્થોપેડિક વોર્ડમાં પાણી ભરાઈ ગયા છે। દવાયાર અને કેન્ટીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાથી દર્દી અને તેમના સગાવાલાઓ પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ સમસ્યા સર્જાઈ છે। પાણીનો નિકાલ ન થવા મુદ્દે હોસ્પિટલ સત્તાધીશોએ ચુપ્પી સાધી લીધી છે। પ્રકાશ વર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે સયાજી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, હાલની શું પરિસ્થિતિ છે? તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? બિલકુલ, જે આપણે જણાવી દઉં કે તંત્ર દ્વારા જે પગલાં નક્કર ભરાવા જોઈએ તે આજ દિન સુધી ભરાયા નથી। વડોદરા શહેરની આ નામાંકિત સયાજી હોસ્પિટલ છે, હોસ્પિટલમાં નજીવો વરસાદ પડવાથી ચારો તરફ પાણી અને જળબંબાકારના દ્રશ્યો ખડા થયા છે। જે જૂનું તાત્કાલિક સારવાર કેન્દ્ર છે તેની સાથે સાથે ઓર્થોપેડિક વિભાગ છે અને જે કેન્ટીન છે તે પાણીમાં ગરક થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર સ્થિતિનું સર્જન થયું છે। જે પાણીનો નિકાલ થવો જોઈએ તે આજ દિન સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી। જે દર્દીઓ છે અને તેના પરિવારજનો છે તે બેધ્યાન થઈ ગયા અને ખાસ કરીને તમને આપણે જણાવો કે તેમને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ તંત્રના બહેરાકાને અવાજ કદાચ દર્દીઓના પરિવારજનો અથડાઈને પાછો આવી રહ્યો છે। તો કોઈ લાચાર છે અને કદાચ સત્તાધીશો પાસે આનો જવાબ નથી। જી પ્રકાશ, આભાર માહિતી માટે।